નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ ચરીવાલા ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. આપણે જે પ્રીવિયસ લેક્ચર હતો, લાસ્ટ લેક્ચર, જેની અંદર આપણે આલ્કિન સંયોજનની બનાવટ કેવી રીતે થઈ એની માહિતી આપણે મેળવી ચૂક્યા હતા. આજે આપણે આલ્કિન સંયોજનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વિશેની ચર્ચા કરીશું. તો સૌથી પહેલો જે આપણો પ્રશ્ન છે એ છે આલ્કિનના ભૌતિક ગુણધર્મો. તો આલ્કિન સંયોજનના ભૌતિક ગુણધર્મોની આપણે પહેલી જો વાત કરીએ તો પહેલો ભૌતિક ગુણધર્મ આલ્કિન સંયોજનનો છે કે આલ્કિન સંયોજનમાં C2 થી C4 એટલે કે 2 કાર્બનથી 4 કાર્બન સુધીના જે પ્રથમ 3 સભ્યો છે, કારણ કે આલ્કિનની શરૂઆત ઓછામાં ઓછા 2 કાર્બનથી જ થાય. 1 કાર્બનવાળો આલ્કિન શક્ય નથી. તો 2 કાર્બનથી 4 કાર્બન સુધીના જે આલ્કિનના સભ્યો છે એ વાયુ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. 5 કાર્બનથી 18 કાર્બન સુધીના જે આલ્કિન સંયોજનો છે એ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અને 18થી વધુ કાર્બન સંખ્યા ધરાવતા જો આલ્કિન સંયોજન લઈએ તો એ ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આવું જ કંઈક આપણે આલ્કેન માટે જોયું હતું. ઓકે, સો આલ્કિનની અંદર પણ જેમ કાર્બનની સંખ્યા વધતી જશે તેમ તેમ તેની સ્થિતિ વધારે ને વધારે અણુઓની ગીચ બનતી જશે. સો દેટ મીન્સ કે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ વધતું જશે. ઓકે, સેકન્ડ વાત કરીએ, આલ્કિન સંયોજનનો જે પ્રથમ સભ્ય છે જેને આપણે કયો સભ્ય કહીશું? ઇથિન. ઇથિન એ રંગવિહીન સંયોજન છે. ઇન ધ સેન્સ કે ઇથિન એ રંગવિહીન વાયુ છે, કારણ કે ઇથિનની અંદર કાર્બનની સંખ્યા કેટલી હોય છે? 2 કાર્બન હોય છે. ઓકે, રંગવિહીન વાયુ છે અને તેઓ ફળ જેવી મીઠી વાસ ધરાવે છે. આમ તો એકચ્યુઅલી ફળ જેવી મીઠી વાસ એસ્ટર સંયોજન ધરાવે, પણ આ ઇથિનની પણ એક વિશિષ્ટ લાક્ષણિકતા છે કે તે પોતે રંગવિહીન વાયુ છે અને ફળ જેવી મીઠી વાસ ધરાવે છે. ત્રીજો ભૌતિક ગુણધર્મ, ઇથિન સિવાયના બાકીના બધા આલ્કિન એ વાસવિહીન હોય છે. મતલબ કે ઇથિન સિવાયના જે બાકીના જેટલા પણ આલ્કિન છે એની કોઈ વિશિષ્ટ વાસ આવતી નથી. ઓકે, એ બધા કેવા હોય છે? વાસવિહીન હોય છે. ચોથો ભૌતિક ગુણધર્મ, આલ્કિન સંયોજનને જો પાણીની અંદર દ્રાવ્ય કરવામાં આવે તો તે ઓછો ધ્રુવીય, પણ લગભગ જો આપણે એ ગુણધર્મ લઈએ તો એ અદ્રાવ્ય હોય છે. ઓછો ધ્રુવીય રેર કેસમાં જોવા મળશે, પણ 99% તે અદ્રાવ્ય હોય છે. એનું કારણ શું છે? તો પાણી એ સંપૂર્ણપણે ધ્રુવીય પદાર્થ છે અને આલ્કિન એ આંશિક ધ્રુવીય પદાર્થ છે. સંપૂર્ણ ધ્રુવીય પદાર્થ હોય તો જે ધ્રુવીય દ્રાવકની અંદર દ્રાવ્ય થાય છે, પણ આલ્કિન સંયોજન એ આંશિક ધ્રુવીય છે, જે પાણી જેવા સંપૂર્ણ ધ્રુવીય પદાર્થમાં દ્રાવ્ય થતો નથી. એટલે જો આલ્કિનને પાણીની અંદર દ્રાવ્ય કરવામાં આવે તો તે કેવો બને છે? અદ્રાવ્ય બને છે. પરંતુ જો આલ્કિન સંયોજનને બેન્ઝીન, ઈથર, કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 બરાબર, ક્યાં પછી આલ્કિનને જો પેટ્રોલ નામના દ્રાવકની અંદર દ્રાવ્ય કરવામાં આવે તો તે સરળતાથી દ્રાવ્ય થાય છે, વધુ દ્રાવ્ય થાય છે. એટલે આલ્કિન સંયોજનોની આ 4 જે તમને દ્રાવક દેખાય છે, બેન્ઝીન, ઈથર, કાર્બન ટેટ્રાક્લોરાઇડ કે પછી પેટ્રોલ, તો 4માંથી કોઈ પણ દ્રાવકમાં તેની દ્રાવ્યતા કેવી હોય છે? વધારે હોય છે. ઓકે, ત્યારબાદ પાંચમો ગુણધર્મ,
આલ્કેન કરતા આલ્કીનના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. ઓકે, આલ્કેન કરતાં આલ્કીનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા હોય છે. હવે એનું કારણ શું? એનું કારણ એવું છે કે આલ્કેનની અંદર બધા જ બંધ એ સિગ્મા બંધ હોય છે, મતલબ એ સંપૂર્ણપણે મજબૂત સહસંયોજક બંધ ધરાવે છે. જ્યારે આલ્કીન સંયોજનની વાત કરીએ તો તેની અંદર પાઈ બંધ ઝડપથી તૂટે છે. કયા બંધની સરખામણીમાં? સિગ્મા બંધની સરખામણીમાં. એટલે આલ્કેન કરતાં આલ્કીનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા હોય છે. પણ જો આલ્કીનની અંદર આલ્કીનમાં કાર્બન સંખ્યા વધે તો ઉત્કલન બિંદુમાં પણ શું થાય છે? વધારો થાય. જેમ આલ્કીન સંયોજનની અંદર કાર્બનની સંખ્યા વધતી જશે તેમ તેમ તેના ઉત્કલન બિંદુમાં પણ શું થશે? વધારો થશે. ઓકે, છઠ્ઠો ગુણધર્મ લઈએ તો છઠ્ઠો ગુણધર્મ છે કે આલ્કીન સંયોજનમાં શાખીય શૃંખલા ધરાવતા સમઘટકો કરતાં રેખીય શૃંખલા ધરાવતા ઘટકોના ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. કોઈ પણ આલ્કીન સંયોજનની વાત કરીએ તો એમાં શાખીય શૃંખલા ધરાવતા સમઘટકોના ઉત્કલન બિંદુ એ રેખીય શૃંખલા ધરાવતા સમઘટકોના પ્રમાણમાં કેવા હોય છે? નીચા હોય છે. તો અહીંયા તમને બોર્ડ ઉપર આલ્કીન સંયોજનના ટોટલ 6 ભૌતિક ગુણધર્મ દેખાય છે અને આ 6 ભૌતિક ગુણધર્મ તમને MCQ માટે પૂછી શકાય. સો JEE નીટ માટે પણ આવા ટોપિક ખૂબ અગત્યના છે, એટલે એને સ્કીપ નહીં કરવા, એને લખીને યાદ રાખીને કમ્પ્લીટલી તમારા માઇન્ડની અંદર ઉતારી દેવા. ઓકે, સો આ તમને જેટલા 6 ભૌતિક ગુણધર્મો છે તમને પેમ્પલેટમાં આપ્યા છે, એટલે એનો કોઈ સ્ક્રીનશોટ પાડવાની જરૂર નથી. હવે આપણે નેક્સ્ટ થિયરી ઉપર જઈએ, આલ્કીનના રાસાયણિક ગુણધર્મો ઉપર. હવે આપણી પાસે આગળની થિયરી છે આલ્કીન સંયોજનના રાસાયણિક ગુણધર્મો. આપણે જાણીએ છીએ કે આલ્કીન સંયોજનની અંદર 2 કાર્બન વચ્ચે દ્વિબંધ અસ્તિત્વ ધરાવે છે. જો આ આલ્કીન સંયોજનની કોઈ પણ પ્રક્રિયક ઉપર જો આપણે એનો હુમલો કરાવીએ, મતલબ કે કોઈ એક અહીંયા પ્રક્રિયક હશે XYZ, એ આલ્કીન સંયોજન ઉપર જ્યારે આક્રમણ કરશે ત્યારે આ કાર્બનના દ્વિબંધમાંનો હંમેશા પાઈ બંધ તૂટી જશે. આ પાઈ બંધ તૂટશે તો પાઈ બંધના જે 2 ઇલેક્ટ્રોન છે એ બંને ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર સરખા ભાગે વહેંચાઈ જશે. પરંતુ એક કાર્બન એવો હશે કે જેની ઉપર ઇલેક્ટ્રોનીય ઘનતા વધશે અને એક કાર્બન ઉપર ઇલેક્ટ્રોનીય ઘનતા ઘટશે. માની લો કે આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનીય ઘનતા વધે છે એટલે ઋણ ધ્રુવ બનશે અને આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનીય ઘનતા ઓછી થશે એટલે ધન ધ્રુવ બનશે. હવે આ જે આપણી પાસે આલ્કીન છે એમાં આ કાર્બન પાસે ભરપૂર ઇલેક્ટ્રોનીય ઘનતા છે, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોનીય ઘનતાની શું દર્શાવે છે? ઉણપ દર્શાવે છે. તો ડેફિનેટલી આ જે કાર્બન છે બરાબર એ ઝડપથી પ્લસને પોતાની તરફ શું કરશે? એટ્રેક્ટ કરશે. તો પરિણામે અહીંયા યોગશીલ પ્રક્રિયા થશે અને એ યોગશીલ પ્રક્રિયા એ ઇલેક્ટ્રોનીય ઘનતાને ધ્યાનમાં રાખીને જોવા મળશે. એટલે આલ્કીન સંયોજનની અંદર જે યોગશીલ પ્રક્રિયા થશે એનું નામ શું આવશે? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. સમજાયું? ઓકે, એટલે આલ્કીન સંયોજન જે પ્રક્રિયા દર્શાવે છે એનું નામ શું છે? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. હવે આવી ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં પહેલી ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા તમને જોવા મળશે ડાયહાઇડ્રોજન. ડાયહાઇડ્રોજન એટલે આપણે H2 કહી શકીએ. તો H2 સાથેની
પ્રક્રિયા. આ પ્રક્રિયા એકચ્યુઅલી આપણે જોઈ ગયા છે આલ્કેન સંયોજનની બનાવટમાં. તમને હોમવર્ક આપ્યું હતું એટલે હોમવર્ક ખબર હશે કે આલ્કેન સંયોજનની બનાવટમાં પહેલી જ પ્રક્રિયા હતી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેન. યાદ આવે છે કંઈક ટોપિક? ઓકે, તો ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયા એ પ્રોસેસ જે હતી એ જ પ્રમાણે આપણે દર્શાવીશું. તો તમારી પાસે આલ્કીન સંયોજન હોય જેની આપણે H2 વાયુ સાથે રિએક્શન કરવાની છે, તો પ્લેટિનમ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં જો આપણે આ યોગશીલ પ્રક્રિયા કરીએ તો મળતી અંતિમ નિપજ આપણને કઈ પ્રાપ્ત થશે? આલ્કેન. પણ આ રિએક્શનની અંદર જો આપણે નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ, કયા ઉદ્દીપકનો? નિકલ ઉદ્દીપકમાં, તો ઊંચું તાપમાન અને ઊંચું દબાણ એ આ પ્રક્રિયામાં જરૂરી બને છે. એટલે આલ્કીનની જ્યારે પણ તમે H2 વાયુ સાથે રિએક્શન કરો તો યોગશીલ પ્રક્રિયા થઈને અંતિમ નિપજ આપણને કઈ પ્રાપ્ત થાય છે? આલ્કેન. ઉદાહરણ લઈ લઈએ. આપણી પાસે 2 કાર્બનવાળો આલ્કીન ઇથિન લઈએ, ઓકે, જેની આપણે H2 વાયુ સાથે રિએક્શન કરીએ, પ્લેટિનમ અથવા તો પેલેડિયમ ઉદ્દીપકની હાજરી, પાઈ બંધ તોડી દો અને આ બંને કાર્બનને એક હાઇડ્રોજન H2માંથી આપી દો, એટલે અંતિમ નિપજ મળશે CH3 સિંગલ બોન્ડ CH3. બોલો, ઇથેન મળશે. માની લો કે આ જ કન્ડિશનની અંદર આપણે પ્લેટિનમ પેલેડિયમની જગ્યાએ નિકલ ઉદ્દીપક ઉપયોગ કરવો છે, તો ઊંચું તાપમાન અને ઊંચું દબાણ એ પરિસ્થિતિની જરૂર પડશે, પણ નિપજ તો તમને એક જ સરખી મળશે. ઓકે, આના સિવાય તમે પ્રોપિનનું એક્ઝામ્પલ તમને પેમ્પલેટમાં આપ્યું છે, તમે લઈ શકો. ત્યારબાદ સેકન્ડ છે ડાયહેલોજન. ડાયહેલોજન એટલે આપણે એને શું કહીએ છીએ? X2. તો X2 સાથેની પ્રક્રિયા. અહીંયા પણ આપણે પાઈબંધ જ આલ્કીન સંયોજનમાંથી તોડવાનો છે. તો શરૂઆતનો આપણી પાસે પ્રક્રિયક કયો છે? આલ્કીન. જો આપણે એની ડાયહેલોજન વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ આપણને જે સંયોજન મળે છે એ ડાયહેલોજન યુક્ત શું મળશે? આલ્કેન મળશે. આને આપણે નામ આપ્યું હતું ગઈકાલે વિસિનલ ડાયહેલાઇડ. કયું નામ આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો? વિસિનલ ડાયહેલાઇડ. તો આલ્કીન સંયોજનની જ્યારે પણ તમે ડાયહેલોજનની સાથે રાસાયણિક પ્રક્રિયા કરશો તો આપણને યોગશીલ પ્રક્રિયા દ્વારા જે યોગશીલ નિપજ પ્રાપ્ત થશે એ મળશે ડાયહેલોજન યુક્ત આલ્કેન, જેને આપણે વિસિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખીએ છીએ. હવે X2 તરીકે આપણે 3 ઘટક લઈ શકીએ, Cl2, Br2 અને I2. હવે I2 સાથેની જે યોગશીલ પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી છે. I2 સાથેની યોગશીલ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. તો આપણે Cl2 અને Br2ને ધ્યાનમાં રાખીને આ રિએક્શન આપણે લઈ શકીએ. હવે CH2 ડબલ બોન્ડ CH2, જેની આપણે Cl2 સાથે રિએક્શન કરીએ, ઇથિનની Cl2 સાથે રિએક્શન કરો, અહીંયાથી પાઈ બંધ તૂટશે અને આ બંને કાર્બનની સાથે ક્લોરીન જોડાઈ જશે. તો CH2 બોન્ડ CH2 અને આ બંને સાથે કોને જોડી દો? ક્લોરીન પરમાણુને. મેં તમને ગઈકાલે કહ્યું હતું જો એક કરતાં વધુ હેલોજન પરમાણુ હોય તો એવા હેલાઇડનું નામ આપવું હોય તો આવો હેલોજન પરમાણુ જે 2 કાર્બન સાથે જોડાય છે બંનેને તમારે નંબરિંગ કરવું પડે. તો નામ આવશે 1,2 ડાયક્લોરો ઇથેન, જેને આપણે ઇથિલિન ડાયક્લોરાઇડ કહી શકીએ. હવે માની લો કે આપણે આ ઇથિન પ્રક્રિયા કરી લઈએ, પણ ડાયહેલોજન તરીકે કોનો ઉપયોગ કરીશું? Br2. ઓકે, ચલો Br2નો ઉપયોગ કરીશું એટલે અહીંયા દ્રાવકનો ઉપયોગ કરવો પડશે CCl4, કારણ કે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં આપણે Br2ને દ્રાવ્ય કરીશું. તો અહીંયા પાઈ બંધ તૂટશે, CH2 CH2 અને બંને કાર્બન સાથે કોણ જોડાઈ જશે? બ્રોમિન. તો આને કહેવાય 1,2 ડાયબ્રોમો ઇથેન. હવે જરા સમજો, આપણી પાસે જ્યારે પણ આ પ્રક્રિયા Br2ને અનુલક્ષીને થાય
તો Br2 ને અનુલક્ષીને થવાને કારણે આ બ્રોમિનનો લાલાશ પડતો નારંગી રંગ દૂર થાય છે અને જે તમને અહીંયા વિસિનલ ડાયહેલાઇડ પ્રોડક્ટ મળે છે એ આપણને રંગવિહીન મળે છે. કેવી મળે છે? રંગવિહીન. તો જ્યારે તમે Br2ની ઇથિન વાયુની સાથે રાસાયણિક પ્રક્રિયા કરશો તો આનો લાલ નારંગી રંગ દૂર થાય છે અને આપણને વિસિનલ ડાયહેલાઇડ નામની પ્રોડક્ટ મળે જેનો રંગ કેવો હોય છે? રંગવિહીન. તો આવી ટેસ્ટને આપણે અસંતૃપ્તતાની પરખ કસોટી કહેવાય. કઈ કસોટી કહેવાય? અસંતૃપ્તતાની પરખ કસોટી. પણ ક્યારે? જો આ રિએક્શનની અંદર આપણે Br2નો ઉપયોગ કરીશું તો. ઓકે, એટલે તમને જો એમ પૂછાય કે આલ્કીનની અસંતૃપ્તતાની પરખ કસોટી સમજાવો તો આપણે Br2ની જ રિએક્શન અહીંયા દર્શાવીશું, Cl2ની રિએક્શન આપણે દર્શાવીશું નહીં. ઓકે, હવે આપણે ત્રીજી રિએક્શન જોઈએ, હેલોજન એસિડ સાથેની યોગશીલ પ્રક્રિયા. સો આ બંને પ્રક્રિયા અગત્યની છે, પેમ્પલેટમાં આપી છે. ઓકે, વિડીયો જોઈને જે વસ્તુ તમારે તોડવાની છે એ તમે લખી લેજો. હવે આપણે થર્ડ રિએક્શન ઉપર જઈએ. હવે આપણી પાસે ત્રીજી રિએક્શન છે હેલોજન એસિડ, જેને આપણે શું કહીશું? HX સાથેની યોગશીલ પ્રક્રિયા. જો આલ્કીનની H2 સાથે યોગશીલ પ્રક્રિયા થાય તો આપણે એને હાઇડ્રોજિનેશન કહીએ. જો આલ્કીનની ડાયહેલોજન સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો આપણે એને હેલોજિનેશન કહીએ. તો એ જ પ્રમાણે હેલોજન એસિડની HXની સાથે રિએક્શન કરશો તો હાઇડ્રોજન અને હેલોજન એમ બંને ઘટકો એ આલ્કીનના બંને કાર્બન સાથે જોડાશે કે જે કાર્બન વચ્ચે દ્વિબંધ છે. તો આપણે એને હાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહીશું. ઓકે, યોગશીલ પ્રક્રિયાના આપણે નામ આપી શકીએ કારણ કે એમાં બધી વસ્તુ દાખલ થવાની છે, કોઈ આડપેદાશ દૂર નથી થવાની. ચલો હેલોજન એસિડની વાત કરીએ તો આલ્કીન સંયોજનની હેલોજન એસિડની સાથે રાસાયણિક પ્રક્રિયા કરશો તો આપણને જે અંતિમ નિપજ પ્રાપ્ત થશે યોગશીલ પ્રક્રિયા દ્વારા એ કઈ મળશે? આલ્કાઇલ હેલાઇડ. કારણ કે આ રિએક્શનની અંદર હાઇડ્રોજન અને હેલોજન એમ બંને પ્રકારના પરમાણુ એ તમને અંદર દાખલ થયેલા જોવા મળશે. હવે આલ્કીનના બે પ્રકાર છે. હવે આની અંદર કેમ બે પ્રકારનો ઉપયોગ કરવો પડે? તો શરૂઆતના જે બે પ્રક્રિયક હતા H2 અને X2 એ કેવા હતા? સમકેન્દ્રીય અણુ. એટલે એમાં જેટલા પણ પરમાણુઓ હતા એ બધા દાખલ જ થવાના હતા. હવે આપણી પાસે અહીંયા HXની વાત કરીએ તો આ વિષમ કેન્દ્રીય અણુ છે, અસમ પ્રક્રિયક છે. અસમ પ્રક્રિયક કેમ? કારણ કે તેમાં હાઇડ્રોજન અને હેલોજન બંનેની વિદ્યુત ઋણતા કેવી છે? જુદી છે. તો જ્યારે આલ્કીનની અસમ પ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયા કરશો તો ત્યાં તમારે આલ્કીનના પેટા પ્રકારની આપણે માહિતી મેળવવી પડે. તો આલ્કીનના બે પેટા પ્રકાર છે. પહેલો આલ્કીન છે જેને આપણે કહીશું સંમિત આલ્કીન, અને બીજો જે આલ્કીન છે એને આપણે કહીશું અસંમિત આલ્કીન. સંમિત આલ્કીન એટલે શું તે સમજાવી દઉં. આપણી પાસે દ્વિબંધયુક્ત બે કાર્બન છે. જો આ બંને કાર્બનની આસપાસ રચના સમાન હોય તો આપણે એને કહીએ છીએ સંમિત આલ્કીન. પણ જો આ બંને કાર્બનની આસપાસ રચના જુદી જુદી હોય તો આપણે એને શું કહીશું? અસંમિત આલ્કીન. ઓકે, એક એક્ઝામ્પલ લઈએ. CH2 ડબલ બોન્ડ CH2, બંને કાર્બન પાસે બે સમાન હાઇડ્રોજન જ છે. સો દેટ મીન્સ કે ઇથિન જે છે એને આપણે સંમિત આલ્કીન કહીશું. પરંતુ જો એની જગ્યાએ CH3CH ડબલ બોન્ડ CH2 હોય તો આ કાર્બન પાસે એક હાઇડ્રોજન અને એક મિથાઇલ સમૂહ છે. આ કાર્બન પાસે બંને હાઇડ્રોજન છે. તો આ પ્રોપીનને શું કહેવામાં આવે? અસંમિત આલ્કીન. કયું આલ્કીન કહેવામાં આવે? અસંમિત આલ્કીન. સો સ્પેસિફાઈ વસ્તુ હવે તમને ખબર પડી ગઈ હશે. તો જ્યારે પણ સંમિત આલ્કીનની કે અસંમિત આલ્કીનની બંનેની HX સાથે યોગશીલ પ્રક્રિયા કરો તો નિપજ તો તમને એક જ સરખી મળશે, આલ્કાઇલ હેલાઇડ. પણ બંનેની અંદર જે નિપજની સ્થિરતા છે એમાં થોડો તફાવત રહેશે. આપણે શરૂઆતનો પદાર્થ લઈએ, બે કાર્બનવાળો આલ્કીન, જેને આપણે શું કહીએ છીએ? ઇથેન. એની આપણે રિએક્શન કરીએ HBrની સાથે, હાઇડ્રોજન બ્રોમાઇડ. મેં X તરીકે કોનો ઉપયોગ કર્યો છે? Br. એટલે આને કહેવાય હાઇડ્રોબ્રોમિક એસિડ. ઓકે, અહીંયા આપણે પાઈ બંધ તોડી દઈએ.
અહીંયા બે ઘટકો હશે H+ અને Br-. હવે તમે ગમે તેની સાથે H+ અને Br- તમે જોડી શકો. માની લો કે આને હું H+ આપું તો આ માઇનસ બનશે કાર્બન, અને આને Br- આપું તો આ કાર્બન કેવો બનશે? પ્લસ. તો આની સાથે H+ જોડી દો તો CH3 CH2 Br. આલ્કાઇલ હેલાઇડ તરીકે આપણે એને શું કહીશું? ઇથાઇલ બ્રોમાઇડ અથવા બ્રોમો ઇથેન, બંને નામ લખી શકાય. હવે આપણે ચેક કરીએ કે આ સંમિત છે કે અસંમિત આલ્કીન છે. આપણે અહીંયા 4 કાર્બનવાળો આલ્કીન લઈએ, જેને આપણે શું કહીએ? બ્યૂટ 2 in 1 2 3 and 4. ગમે સાઈડથી નંબરિંગ કરશો તો બીજા કાર્બન ઉપર જ દ્વિબંધની શરૂઆત થશે. તો અહીંયા જોઈ શકો છો બંને કાર્બન પાસે એક હાઇડ્રોજન અને એક CH3 છે. રેડી? સો બ્યૂટ 2 in કેવો છે? સંમિત આલ્કીન છે. સંમિત આલ્કીનની આપણે અહીંયા HBr ની સાથે જ રિએક્શન કરીએ તો આમાં ગમે તે કાર્બન સાથે તમે Br- જોડી શકો. માની લો મારે આની સાથે Br- જોડવું છે એટલે આ પ્લસ બનશે અને આ માઇનસ બનશે. તો આ માઇનસ જે છે એની સાથે કોણ જોડાશે? H+, અને આ જે પ્લસ છે એની સાથે કોણ જોડાશે? Br-. તો તમને આ પ્રમાણેની નિપજ મળશે. તો બ્રોમિન જે કાર્બન સાથે જોડાય એનો લઘુત્તમ ક્રમ આપી લાંબી શૃંખલા નક્કી કરો તો આને 2-બ્રોમોબ્યુટેન કહેવાય. શું કહેવાય? 2-બ્રોમોબ્યુટેન. પણ હવે આ સંમિત આલ્કીનની જગ્યાએ જો આપણે અસંમિત આલ્કીન લઈએ તો અસંમિત આલ્કીનની જ્યારે પણ તમે HBr ની સાથે રિએક્શન કરો છો તો તમને 2 પ્રકારની પોસિબિલિટી મળે છે. હવે એ જે 2 પ્રકારની પોસિબિલિટી છે એમાં આપણે શું ધ્યાન રાખવાનું છે? તો CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2. તો અહીંયા આપણી પાસે આ પ્રોપિન જે છે એ આપણને દેખાય છે કે અસંમિત આલ્કીન છે. તો ચલો હવે આપણે અસંમિત આલ્કીનની HBr ની સાથે રિએક્શન કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણને 2 પ્રકારની પ્રોડક્ટ મળશે. ચલો 2 પ્રકારની પ્રોડક્ટ કઈ કઈ છે? માની લો કે આપણે પાઈ બંધ તોડી નાખીએ. ઓકે, તો આને પ્લસ બનાવો એક વખત ને આને માઇનસ બનાવો. તો અહીંયા માઇનસની સાથે બોલો H+ જોડાશે તો CH3 CH2, અને આની સાથે કોણ જોડાય? Br-. તો અહીંયા આપણી પાસે જે મળશે નિપજ એ કઈ મળશે? 1-બ્રોમોપ્રોપેન. બીજી વખત આને પ્લસ ને આને માઇનસ લઈએ તો અહીંયા Br- જોડાય તો CH3 CHBr CH3. તો 1 2 3 તો 2-બ્રોમોપ્રોપેન. હવે માની લો કે તમારી પાસે આ પહેલી નિપજ છે અને આ બીજી નિપજ છે. તો અસંમિત આલ્કીનની જ્યારે પણ અસમ પ્રક્રિયકની સાથે જો આપણે યોગશીલ પ્રક્રિયા કરીએ તો મળતી આ તમને 2 નિપજ છે. હવે આ 2 નિપજમાંથી કોણ વધારે પ્રમાણમાં મળશે, એટલે કે કોણ મુખ્ય નિપજ છે અને કોણ ગૌણ નિપજ છે, જો આપણે એને ચેક કરવું હોય તો અહીંયા આપણે એક નિયમ ભણવો પડે જે ખૂબ અગત્યનો નિયમ છે, જેને આપણે કહીએ છીએ માર્કોવ-નિકોવનો નિયમ. ઓકે, તો માર્કોવ-નિકોવ્સ લો જે છે એ આલ્કીન, જે અસંમિત આલ્કીનની હેલોજન એસિડ સાથેની યોગશીલ પ્રક્રિયા સૂચવે છે. એટલે તમને અહીંયા પ્રોપિન જેવા અસંમિત આલ્કીનની HBr સાથે યોગશીલ પ્રક્રિયા કરો તો આ બેમાંથી કઈ નિપજ વધારે પ્રમાણમાં મળશે, મુખ્ય તરીકે મળશે, એના માટે આપણે કયો નિયમ ભણવો પડે? માર્કોવ-નિકોવના નિયમ તરીકેની માહિતી મેળવવી પડે. તો હવે આપણે ફોકસ કરીશું કે માર્કોવ-નિકોવના નિયમની માહિતી શું છે. ઓકે, તો આપણે એનો પહેલાં વિધાન જોઈએ અને વિધાન ઉપરથી આપણે એની સંપૂર્ણ માહિતી મેળવીશું. ઓકે, તો હવે આપણે જોઈએ માર્કોવ-નિકોવ્સ લો. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો, બાકી દરેક વસ્તુ તમને પેમ્પલેટની અંદર આપવામાં આવી છે. ઓકે, આપણી પાસે જે હવે સૌથી અગત્યનો 5 માર્ક્સનો તમને પ્રશ્ન પૂછાય કે માર્કોવ-નિકોવનો નિયમ યોગ્ય ક્રિયાવિધિ સાથે સમજાવો અથવા આલ્કીન સંયોજનની HX સાથેની યોગશીલ પ્રક્રિયા. પણ એની અંદર કયો આલ્કીન પૂછી શકાશે પરફેક્ટલી? અસંમિત આલ્કીન. તો માર્કોવ-નિકોવનો નિયમ ક્રિયાવિધિ પર જઈએ એ પહેલાં
આપણે એના વિધાનની માહિતી મેળવીએ કે અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયામાં પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક એ ઓછા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. આ માર્કોનિકોનો નિયમ છે કે જે આપણી પાસે અસમ પ્રક્રિયક હોય એની આપણે આલ્કીન સાથે જ્યારે યોગશીલ પ્રક્રિયા કરીએ તો અસમ પ્રક્રિયક અહીંયા HX તરીકે છે. હવે માની લો H2O હોય તો ત્યાં અસમ પ્રક્રિયક થઈ જશે, એટલે કે ઋણ ઘટક OH-. તો અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયામાં આલ્કીનની જો રાસાયણિક પ્રક્રિયા દર્શાવીએ તો કોઈ પણ પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક, દેટ મીન્સ કે ઋણ સ્પીસીસ એ હંમેશા ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય. અહીંયા આપણે પ્રોપિન લીધું હતું અસંમિત આલ્કીન તરીકે, તો અહીંયા આપણે અસમ પ્રક્રિયક તરીકે હેલોજન એસિડ લીધું છે HBr. તો અહીંયા આપણી પાસે વધુ વિદ્યુત ઋણ ઘટક કયો થશે? Br-. તો આ Br- આ બે કાર્બન જે દ્વિબંધથી જોડાય છે એમાં એ કાર્બન સાથે જોડાશે કે જેની પાસે ઓછા હાઇડ્રોજન છે. આની પાસે ઓછા હાઇડ્રોજન છે આ કાર્બન પાસે, તો આ જે ઘટક છે તે પ્લસ બનશે, આ ઘટક કેવો બનશે? માઇનસ. પણ બંધ તો કયો તૂટશે? પાઈ બંધ. એટલે તમને મુખ્ય નિપજ મળશે 2-bromopropane. એટલે જે આપણને બે નિપજ મળતી હતી 1-bromopropane અને 2-bromopropane, તો એમાં મુખ્ય નિપજ આપણને કઈ મળશે? 2-bromopropane. તો જે 1-bromopropane છે એ માર્કોવ-નિકોવના નિયમની વિરુદ્ધ નિપજ છે, જેને આપણે ગૌણ નિપજ કહીશું. કઈ નિપજ કહીશું? ગૌણ નિપજ. તો હવે આપણને 2-bromopropane જ કેમ મુખ્ય નિપજ તરીકે મળે છે? તેના માટે આપણે શીખવું પડશે ક્રિયાવિધિ. તો ક્રિયાવિધિ હંમેશા તબક્કાની અંદર જોવા મળશે, બરાબર. તો પહેલાં આપણે લઈ લઈએ સ્ટેપ નંબર 1. તો સ્ટેપ નંબર 1માં શું થશે? આપણી પાસે આજે અસમ પ્રક્રિયક છે, તો એ અસમ પ્રક્રિયકનું સૌપ્રથમ આયનીકરણ કરો. તો આયનીકરણ કરવાથી આપણને શું પ્રાપ્ત થશે? H+ અને Br-. ઓકે. હવે આપણી પાસે આ જે HBrનો H+ છે, જેને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી આયન કહીએ છીએ, તે પ્રોપીનના કાર્બન પર હુમલો કરશે. તો HBr જે અસમ પ્રક્રિયક છે એનો ઇલેક્ટ્રોન અનુરાગી આયન કયો મિત્રો? H+. તો આ H+ એ આલ્કીન ઉપર હુમલો કરશે, પરિણામે આપણને 2 કાર્બોકેટાયન મળશે. 2 કાર્બોકેટાયનની અંદર પહેલાં આને પ્લસ બનાવો, તો CH3CH+ બોન્ડ CH3, તો આની સાથે કોણ જોડાશે? હાઇડ્રોજન. અને પછી આને પ્લસ બનાવો, તો CH3CH2CH2+. જે કાર્બન પર ધન વીજભાર હોય એ કાર્બોકેટાયન કહેવાય, પણ એનું સંકરણ sp2 જોઈએ. તો આ ધન વીજભારવાળો કાર્બન છે જેનું સંકરણ કેવું છે? sp2. તો અહીંયા પણ સંકરણ કેવું છે? sp2. હવે આ પ્લસ વીજભાર ધરાવતો જે કાર્બન છે તે અન્ય 2 કાર્બન સાથે જોડાય છે, તો આપણે એને નામ આપીએ છીએ દ્વિતીયક કાર્બોકેટાયન. અને આ ધન વીજભારવાળો કાર્બન છે તે અન્ય એક જ કાર્બન સાથે જોડાય છે, તો આને આપણે નામ કયું આપીએ છીએ? પ્રાથમિક કાર્બોકેટાયન. તો દ્વિતીયક કાર્બોકેટાયન આપણે જાણીએ છીએ કે તે વધુ સ્થાયી કાર્બોકેટાયન છે, અને આ જે પ્રાથમિક કાર્બોકેટાયન છે તે આપણે જાણીએ છીએ કે એના કરતાં કેવો છે? ઓછો સ્થાયી કાર્બોકેટાયન છે. પોઈન્ટ ક્લિયર થાય છે ને? હવે આ 2 કાર્બોકેટાયનમાંથી જે કાર્બોકેટાયન વધુ સ્થાયી છે
એની ઉપર Br માઇનસ બોલો ઝડપથી પ્રક્રિયા કરશે તો આપણે એને કહીએ છીએ સ્ટેપ નંબર 2. તો આપણી પાસે આ જે દ્વિતીયક કાર્બોકેટાયન એ પ્રાથમિક કરતાં વધુ સ્થાયી છે, જેની ઉપર તમારે ઝડપથી બ્રોમાઇડ આયનનો હુમલો કરવાનો છે Br માઇનસ. તો બોલો માઇનસથી પ્લસ તરફ સીધું આક્રમણ થશે, એ મેં તમને વક્રતીરમાં શીખવાડ્યું છે. એટલે હવે તમને ખબર પડી ગઈ કે અહીંયા જે મુખ્ય નિપજ મળશે એ કઈ મળશે? 2-બ્રોમોપ્રોપેન. બોલો સમજાઈ જાય છે? એટલે આ કેસની અંદર જે 1-બ્રોમોપ્રોપેન છે, આને પણ Br માઇનસનો હુમલો તો કરી શકો, પણ એ કઈ નિપજ કહેવાય? ગૌણ નિપજ. ઓકે, આ 70% મળતી હશે તો આ કેટલા ટકા મળે? 30%. એ તમારા પ્રમાણમાં ટકાવારી તમે સેટ કરી શકો. તો આ ખૂબ અગત્યનો 5 માર્ક્સનો પ્રશ્ન છે કે અસંમિત આલ્કીનની HBr સાથેની યોગશીલ પ્રક્રિયા વર્ણવો અથવા માર્કોવ-નિકોના નિયમની સમજૂતી આપો. ખૂબ અગત્યનો છે. આના વગર બરાબર થોડુંક કેમિસ્ટ્રી અધૂરું છે, એટલે આ 12 સાયન્સની અંદર પણ રિપીટ થશે. એટલે તમારે આ જે પ્રશ્નનો જવાબ છે એ તમારે 3 વખત લખીને યાદ રાખીને કમ્પ્લીટ કરી દેવાનો છે, ને અગાઉની જે 2 રિએક્શન છે ફક્ત તમારે 1 વખત લખવાની છે. સો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. આવતીકાલે આનાથી એક વિરુદ્ધ નિપજ જોઈશું, વિરુદ્ધ નિયમ જોઈશું, જેનું નામ છે પ્રતિ-માર્કોવ-નિકોવનો નિયમ. ઓકે, પણ આ નિયમ જો તમને સમજ પડી હશે તો જ તમને આવતીકાલના નિયમની પણ સમજૂતી સમજાશે. જય હિન્દ, જય ભારત.